બનાસકાંઠાના રાનેર ગામે સાક્ષી કોમ્પ્લેક્સમાં રાધે ક્રિષ્ના હોસ્પિટલનું થયું ઓપનિંગ। રાનેર ગામની આજુબાજુમાં 20 થી 25 કિલોમીટરની અંદર ન હોવાથી લોકોએ ખૂબ પરેશાની ભોગવવી પડી રહી હતી, જેને ધ્યાનમાં લઈ સેવાભાવી શૈલેષભાઈ જોશી દ્વારા તેમના શોપિંગ સાક્ષી કોમ્પ્લેક્સમાં આજે હોસ્પિટલનું ઓપનિંગ કરાવ્યું છે। અહીંયા અકસ્માત કેસ કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોય, મલેરિયા હોય તો તત્કાળ સારવાર ન મળવાના કારણે લોકોને જીવ પણ ગુમાવવો પડતો હતો। હવે અહીંના નજીકમાં જ ગામડાઓ માટે પણ આ હોસ્પિટલમાં જલ્દી સારવાર મળી રહે છે। આધુનિક સાધનોથી સુસજ્જ આ હોસ્પિટલ સેવા માટે 24 કલાક તત્પર રહે છે। ડૉક્ટર પ્રતીકસિંહ રાઠોડ MBBS દ્વારા જણાવવામાં આવ્યું, હું અને અમારો પૂરો સ્ટાફ લોકોને સારામાં સારી ટ્રીટમેન્ટ આપીશું અને અહીંયા અમારી હોસ્પિટલમાં સુવિધાની વાત કરીએ તો આધુનિક મશીન, લેબોરેટરી પણ અહીંયા થશે અને સારવાર પણ અહીંયા થશે। શુભેચ્છક શ્રી KJ હોસ્પિટલ ભીલડી, જીવન હોસ્પિટલ પાટણ, કરણ ટ્રેડર્સ ભીલડી અને પધારેલ મુખ્ય મહેમાન જાદવ કંથુભા, સુથાર ભારુભાઈ, જાદવ નરસુંગજી, દેસાઈ રામસિંહભાઈ, સુથાર પાંચાભાઈની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ। હું ડોક્ટર પ્રતીકસિંહ રાઠોડ MBBS અમારી રાધે ક્રિષ્ના જનરલ હોસ્પિટલ રાનેરની અંદર આજે શુભ ઉદ્ઘાટન કરેલું છે। અમારી હોસ્પિટલની અંદર દવા પીધેલા, ઝેરી જનાવર કરડેલા, ડેન્ગ્યુ, મલેરિયા, એક્સિડન્ટ થયેલા દરેક લોકોની સંપૂર્ણ સારવાર આપવામાં આવશે। બધી જ આધુનિક સાધનોથી સુસજ્જ આ હોસ્પિટલ રાનેર માટે અને એના આજુબાજુના ગામ લોકોને સેવા કરવા માટે તત્પર છે।